વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો। બગસરા શહેર ખાતે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી। તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ખેતી પાકોને પણ ભારે નુકસાન થયું હતું। તો જગતનો તાત હવે ચિંતામાં મુકાયો છે। હવામાન ખાતાની આગાહી પગલે અમરેલીના બગસરા શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી અને તાલુકાના જેઠિયાવદર, કાગદડી, સમઢિયાવાડા તેમજ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા હતા। અમરેલી સહિત વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। તો અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। તો વરસાદથી ઉનાળુ વાવેતરમાં પણ નુકસાન થયું છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેતરો પાણીમાં તરબળ થયા હતા। તો ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ગ્રામીણ માર્ગો પણ પાણી થયા હતા। ભર ઉનાળે આકાશમાં કાળા ડિંબાગ વાદળ છવાયા હતા અને કમોસમી વરસાદ વરસ્યો હતો। તો ખેડૂતો પણ ચિંતામાં મુકાયો છે। ખેતીલક્ષી પાકોમાં પણ નુકસાન થયું છે। તો જગતનો તાત પણ હવે ચિંતામાં મુકાયો છે। તો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો અને પાકને નુકસાન પણ થયું હોવાનું સામે આવ્યું છે। રમણીક બાલધા, ધારી બગસરા સલાલા ખાંભા ખેડૂત અગ્રણી આજ રોજ હવામાન ખાતાની આગાહી પ્રમાણે કાગદડીના અને આજુબાજુના અસંખ્ય ગામોમાં આજે સાંજના 5:30 કલાકે કાગદડી તેમજ આજુબાજુના અન્ય ગામોમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ હાલ થઈ રહ્યો છે। હાલ વરસાદ ચાલુ છે અને આ વરસાદથી ખેડૂતોને અને આજે લાખો રૂપિયાનું નુકસાન થવા જઈ રહ્યું છે। આજે ઉનાળાની જણસોનું વાવેતરનું લણણી કામ અને વાટકામ હાલ ચાલી રહ્યું છે। જેવા કે પાકોમાં ઉનાળુ પાકોમાં તલ, મગ, અડદ, સિંગ જેવા અનેક પાકોએ ખેડૂતોને મોટી વસે જ્યારે વાવેતર કરેલું હોય છે સારી આશાએ, પણ એક આ કુદરતી વરસાદ થતા આજે ખેડૂતોની દયનીય પોઝિશન છે। આ તંત્રને, આ સરકારશ્રીને જે ખેડૂતોની જે ડબલ આવક કરવાની, ડબલ એન્જિન વાળી સરકારને મારે બે હાથ જોડીને મિત્રો વિનંતી કરવાની છે કે આ વિસ્તારમાં જ્યાં જ્યાં જગ્યાએ વરસાદ થયો છે ત્યાં પોતાની ટીમને ઓન ધ સ્પોટ ફટાફટ ઝડપી સર્વે કરાવે અને મળવાપાત્ર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી સરકારશ્રી સાથે હું રમણીક બાલધા બે હાથ જોડીને વિનંતી સાથે સરકારશ્રીને અપીલ કરું છું।